હેલો એન્ડ નમસ્કાર ટુ એવરી સ્ટુડન્ટ. અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ વિભાગ ડી ના સમ નંબર 8 થી 10 સુધીના આપણે દાખલા જોવાના છે. જો કે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે જ્યારે સેક્શન સી અને ડી ની વાત કરતા હોઈએ છીએ ત્યારે દાખલા જે હોય છે ટૂંકા હોય છે અને ખૂબ મહત્વના હોય છે. જોઈએ શું કીધેલું છે, સૂત્રના કન્સેપ્ટ ક્લેરિટી મળશે એટલે ડેફિનેટલી તમને દાખલા આવડશે જ. જોઈએ, જો બે સંબંધિત ચલ x અને y માટે સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર 80, સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર બરાબર 60, x બાર 8 હોય y બાર 10 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. મોટા દાખલા કરતા હતા ત્યારે આપણે બધું જ શીખ્યા હતા, પછી બધાના જવાબ મળતા હતા અને એના પરથી દાખલો શોધતા હતા. અહીંયા તો તમને બધાના આન્સર આપી દીધા છે, ટોટલ બધા આપી દીધા છે, માત્ર જોઈ જોઈને મૂકવાનું છે કે સૂત્ર આવશે કયું. ચલો, x માઇનસ x બાર દેખાય છે તો b બરાબર સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર છેદમાં શું આવશે તો કે સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર. આ પહેલું સ્ટેપ. બીજા સ્ટેપમાં શું આવે, અંતઃખંડ a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ x બાર. અને ફાઇનલ સ્ટેપ જ્યારે આપણે સમીકરણ શોધીએ તો y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x. બધા જ સૂત્ર તમારી સ્ક્રીનની સામે છે, જેથી કરીને આપણે યાદ કરી શકીએ છીએ. આખા ચેપ્ટરમાં માત્ર તમારે જે નિયત સંબંધાંક છે b, એના સૂત્ર બદલાતા રહેતા હોય છે, પરંતુ અંતઃખંડ કહેતા a અને y કેપ હંમેશા સરખા હોય છે. તો બસ આપણે જોઈએ દાખલાની ગણતરી કેવી રીતે થાય છે. કેટલા આપેલા છે? 60. 60 ના છેદમાં આપેલા છે 80. લો, એક જ સ્ટેપમાં તમારે આવી ગયો જવાબ. તો કરો 60 ના છેદમાં 80 કેટલા થાય છે? 0.75. y બાર કેટલા છે? 10 માઇનસ b છે 0.75 અને x બાર આપણી પાસે છે 8. તો 10 માઇનસ કેલ્સીમાં કરો 0.75 ગુણ્યા 8 એટલે થઈ જશે 6. તો જવાબ તમને કેટલો મળશે? 4. તો બસ અહીંયા મૂકી દો. 4 પ્લસ b કેટલા છે? 0.75x. તમને પૂછ્યું હતું સમીકરણ અને તમે શોધી પણ લીધું છે સમીકરણ. બરાબર, x ની કિંમત આપેલી હોત તો આપણને અનુમાનિત y કેપની કિંમત મળત, પણ અહીંયા તમને પૂછેલું છે નિયત સંબંધ રેખા મેળવો. ચલો આગળ. જો x બાર 30 હોય, y બાર 50 હોય, r 0.8 હોય, r આવે એટલે તમને ક્લિક થઈ જવું જોઈએ કે r નું એક જ સૂત્ર છે. કયું? sy upon sx વાળું. જોઈએ, પ્રમાણિત વિચલન તમને આપેલું છે અનુક્રમે. તો કેટલા આપેલા છે? sx અને sy. ચલો, બધી જ વસ્તુ છે, શોધવાનું શું છે? y ની x પરની નિયત સંબંધ રેખા. ઓકે, તો શોધી લઈએ. ચલો ફટાફટ ફરીથી 3 સૂત્ર. r ઇન્ટુ sy upon sx, ત્યાર પછી a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ x બાર, ત્યારબાદ y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x. આવડે છે ને? આ દાખલો પોઝ કરો પહેલા વિડીયોને, ફટાફટ દાખલો કમ્પ્લીટ કરો અને પછી આન્સર ટેલી કરો કે બરોબર આવે છે કે નહીં. 110% તમારા બરાબર જ આન્સર આવશે. ચલો, r 0.8 છે, sy છે 5 અને sx છે 2. તો ડાયરેક્ટ કેલ્સીમાં કરી દો. 0.8 ગુણ્યા 5 ભાગ્યા 2 તો જવાબ આવશે 2. y બાર કેટલા છે? 50. b આપણને મળ્યા 2. x બાર છે આપણી પાસે 30. ચલો, તો 50 માઇનસ 60 તો જવાબ કેટલો આવે છે? -10. તો અહીંયા મૂકી દઈશું આપણે. -10 પ્લસ b2 છે અને x. આ મળી ગયું આપણને નિયત સંબંધ રેખા. કેટલા ઈઝી દાખલા છે ને? પણ આવા જ દાખલા ક્યાંક એક્ઝામમાં આપણને ફોર્મ્યુલા યાદ ના આવે ને તો આવા જ દાખલા આપણે છોડીને આવીએ છીએ. તો એવી ભૂલ આપણે નથી કરવાની. બરોબર છે? તો ખાસ જોઈ લો આ દાખલો. ત્યાર પછી y ની x પરની નિયત સંબંધ રેખા. હવે આમાં હું તમને કહું કે ન કહું, તમને ખ્યાલ આવવો જ જોઈએ. આ શું છે? a છે. આ શું આપેલું છે? b આપેલું છે. sx upon sy એટલે આવી રીતે લખી શકાય. રેશિયો આપેલો છે તો આવી રીતે લખી શકાય. તો sx 3 છે, sy કેટલા છે? 10 છે. વેરી સિમ્પલ. તો નિશ્ચયતાનો આંક શોધો. નિશ્ચયતાનો આંક એટલો મતલબ થાય r સ્ક્વેર. y માં થતા કુલ ચલનમાં
કુલ કેટલું ચલન નિયત સંબંધ મોડેલ પરથી છે તે સમજાવી શકાય. એટલે આર સ્ક્વેર શોધો ને એટલે તમને મળી જાય. તો ચલો પહેલા આપણે સૂત્ર પ્રમાણે મૂકીએ. ચલો સર્વપ્રથમ બી બરાબર આર ઇન્ટુ SY upon SX, કારણ કે આ રીત y ની x પરની છે. એટલે હમણાં સમજાવ્યું હતું, લાસ્ટ સેશનમાં પણ સમજાવ્યું હતું કે y ની x પરની, એટલે આ x આવ્યું. અહીંયા જે કિંમત હોય ને હંમેશા છેદમાં આવે. તમે આગળ ભવિષ્યમાં ભણશો bxy, x ની y પરની, તો અહીંયા શું છે? y છે. તો y શું આવે? તમારે છેદમાં આવે. તો આ બસ યાદ કરી લેવાના આવા નાના નાના કન્સેપ્ટ, એટલે ભૂલ થાય નહીં. ચલો શરૂ કરીએ છીએ. બી કેટલા આપેલા છે આપણને? તો કે જો બી આપણને દેખાય છે 3. આર કેટલા આપેલા છે આપણને? તો આર તો ક્યાંય દેખાતા નથી આપણને, સહસંબંધાંક. ચલો SY ક્યાંક દેખાશે તમને, 10 છે અને SX છે તમારા માટે 3. હવે બરાબરની આ બાજુ આવે તો ભાગાકાર છે ગુણાકાર બની જાય અને ગુણાકાર છે ભાગાકાર બની જાય, એટલે તમને મળી જાય આર. તો ચલો આર બરાબર તમને કેટલા મળશે? 9 ના છેદમાં 10, એટલે 0.9 મળશે. હવે જો આર બરાબર 0.9 હોય તો નિશ્ચયતાનો આંક એટલે આર સ્ક્વેર બરાબર આર સ્ક્વેર થાય. તો આર સ્ક્વેર કેટલો થાય? 0.9 છે એનો સ્ક્વેર તમે કરો એટલે કેટલો થાય તમને? 0.81 થાય. તો અહીં હું ડાયરેક્ટ લખી દઉં છું 0.81. ખ્યાલ આવી ગયો ને? આર 0.9 હોય તો આર સ્ક્વેર કેટલો થાય? 0.81 થાય. હવે પ્રશ્ન છે કુલ ચલનમાં કેટલું ચલન નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય છે? તો જે નિશ્ચયતાનો આંક આવ્યો ને એને તમારે ટકાવારીમાં દર્શાવવાનો છે. તો એમાં કહેવાય કે ચલનમાં કુલ 81% ચલન નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય છે. ચલન એટલે પર્સન્ટેજમાં તમારે લખવું પડે. બરોબર છે? અહીંયા જે જવાબ આવે તમારે પર્સન્ટેજમાં કરી નાખવાનો. કોઈ વધારે એટલું ડિફિકલ્ટ નથી, ઇઝી છે અને 2018 જુલાઈમાં પૂછાયેલો છે. ચલો ક્લિયર? તો બસ આજના સેશનમાં ખૂબ મહત્વના જે દાખલા કર્યા છે પ્રેક્ટિસ કરતા રહો. બધા જ દાખલા આપણે વિભાગ સી ના વિભાગ ડી ના કરાવ્યા છે. હા, થિયરી છે, થિયરી આપણે રીડ કરીએ છીએ. ક્યાંક ને ક્યાંક આપણે સેશનની શરૂઆત થિયરીથી પ્રકરણ સારથી કરીએ છીએ. એની અંદર આખા ચેપ્ટરની થિયરી આપણે કવર કરી લઈએ છીએ. તો થિયરી ખાસ ત્યાંથી તૈયાર કરવાની છે અને દાખલા સિમ્પલ બધા જ લાઈનમાં આપણે ચાલે છે. અને ટૂંકા દાખલાથી લઈને મોટા દાખલા બધા જ દાખલા આપણે એક જ પ્લેટફોર્મ ઉપરથી કરીએ છીએ. એવું નથી કે એક દાખલો તમે જાતે કરો, બધા જ આપણે કરાવી છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, બેલ આઇકનને ઓન કરી દો. સીધો જ વિડીયો તમને સર્વપ્રથમ મળી જશે. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં મોટા દાખલા સાથે. ત્યાં સુધી બાય, હેવ અ નાઇસ ડે.